આ મારું 500 પાટણ હા સલામ સરપંચ સલામ. પેલા તો હું તને કહી દઉં મારી ઉંમર ન હોય એ સલામ મારે ચાલે પણ તું છોકરું કહેવાય હું ગામનો રાજા કહેવાઉં હજી પણ ભૂલી જતો સરપંચ આશીર્વાદ આલો. ઓ બાપા રે કહેતા કહેતા આશીર્વાદ બેહતા કરી દીધા. આશીર્વાદ મળ્યા કે ના મળ્યા હારા ઓવા આ સરપંચ ના આશીર્વાદ એવા હી કે જેના મળી જાય ને એનો બેડો પાર થઈ જાય. પાર થઈ જ ગયો હન ગામનો બેડો પાર. આ રોડ ના બોર્ડ નહીં થઈ ગયા 10 વર્ષ તમે સરપંચ માં હો એટલે ગામના બેડા પાર જ થઈ છે ને. આ રોડ કને બનાવ્યો? તમે બા સરપંચે બનાવ્યો. પેલો વંડો કને ચણ્યો? બા સરપંચે ચણ્યો. એટલે હું ગામનો રાજા થયો તાન તો બધી પ્રગતિ થઈ છે. લગા તમે બધા નેડિયામાં હેડી હેડી મરી ગયા. અત્યારે અમે તો ના પાડી પણ અડધી રાતના તો હેડ્યા સરપંચ. તારે મને પૂછવાનું હોય કે મારે તને પૂછવાનું હોય લે? તું તો હેડે એમ કે ગોળો ખાવા જવું સરપંચ. ગોળો ખા? ઓ ગરમી લાગતી હતી ને એટલે ગરમીનો ગોળો ખાવા જવું. હા તેરી કી એલે વાટીમાં ગોળા ખાઈ ખાઈને ધરણા નહીં જાય તે હવે તારે ગોળા ખાવા હેડ્યા હોય એ વખત તો એમ કહેતા હતા હું તમને જ વાટ આવ્યો 2-3 ગોળા બીજા વધારે ખવડાવો. આજે કોઈ સરપંચ ગોળા ખાઈ ખાઈને જીતાડ્યા નહીં. ગોળા ખાઈને તો ફૂટ્યા હાથ તમે આવું બોલી રહ્યા હો. એટલે તે વોટ આલ્યો તો આલ્યો ને તમને જ વોટ આલ્યો જો આ નિશાન હજી એવું છે એમ? તાણી પછી એટલે આ તો હું હક રૂમમાં જઈને ફૂટી ગયા હોત કને ખબર પડે. માની શોખન જો ફૂટ્યો હોય તો એવું એમ ને? બોલ્યા ચેડા માર વા ના ફરે. હા એ તો મને થોડો ઘણો વિશ્વાસ તો હો ભાઈ. હારું હેડો તાર હું ગોળો ખાઈને આવું. ગોળો ખાવા નહીં જવાનું. ગામનો રાજા ના પાડે એટલે કોઈ નહીં જવાનું. ગેજે હોઈ જવાનું. ગોળો ખાવો એ ગુનો નહીં જવાનું. વોટિંગમાં નહીં કદા લે નવે ગોળા પણ મને સરપંચ ગરમી લાગે એટલે ગોળો ખાવા જવું. એટલે હું તારા માર ખાવી છે આ રાજા નાથની હે પણ ગોળો ખાવો ગુનો છે. ગુનો તો કોઈ નહીં પણ અડધી રાતે નહીં નીકળવાનું હે તો આજુબાજુમાં કોઈ આગા પાછું થાય તો નામ કનું આવે? આપણા ગામનું. હા ગામનું ના આવે તારું આવે પેલા હેડ વચ્ચે આવી ગયો છે. સારું પણ સરપંચ હું ગોળો ખાઈને આવતો રહે નહીં બીજા જવું હો. વાભર મારી વાત જૈન ગોળો ખાઈને તરત ઘેર જતો રહે જેવું કીધું. સારું જો અડાવડો તો રખડે કોઈ આગા પાછું થયું તારું નામ આવ્યું તો સમજી લેજે તારું ઘર કાઢી મેલ્યો ગોંબાલ. સારું સરપંચ એ નોબત નહીં આવવા દઉં હું જઉં ગોળો ખાવા. સારું વહી બેઠાઈ ગયા સરપંચ. ઓ સરપંચ ચમડા રખડવા હેડ્યા. ખરેખર મને માતાના જગલા આ તું એ મને સપોર્ટ આલીને જોડે રહીને જીતાડ્યો છે ને એટલે હું કશું બોલતો નહીં. જો સરપંચ ના હોત ને તો આ વાત ઉપર તારા દોત પાડી નાખો. પણ તમે રખડવા હેડ્યા છો તો રખડવાનું જ કહું કે અલ્યા ઓટો મારવા જાઉં છું ગામમાં તો ઉભાડો નહીં થતો ને એટલા રખડવા નહીં જતો તારા ભા. એવું ઓવે ઓમ સરપંચ છું સરપંચ ગામનો રાજા છું જોઈને બોલો. પણ સરપંચ હું આખા ગામમાં ફરીને આવ્યો ચોય છોકરી રોતું નહીં. ચી શાંતિ છે ગામમાં આખું ગામ શાંત પડ્યું છે. એવું ઓએ એ તો તારા સરપંચ કોણ છે તને ખબર છે? પણ મને આ શાંતિ છે ને હતી નહીં કે હું તારા હું ઝઘડા કરાવવા છે ગામમાં? ના ના સરપંચ સાહેબ આ પેલું છે ને પિક્ચર માં નહીં હોતું પેલા આમ શાંતિ હોય અને પછી અસુદન નું વાવાઝોડું આવે એવી શાંતિ લાગે મને આપણા ગામમાં. વાવાઝોડો ના આવી દે એ તો ચોમાહામાં આવી તને ખબર પડે કે નહીં? એટલે વાવાઝોડું નહીં એટલે આમ ઝઘડા ને એવું બધું ના થાય પેલા આમ શાંતિ હોય અને પછી અસુદન નો ઝઘડો ઉપડે ઈ વાળું વાતાવરણ આયરા ગામમાં લાગે છે. ખોટી વાત
જે ઝઘડા કરું હતા ને હા. એ બધા તો બાર તગડી મેલ્યા સમજ્યો તું એટલે ગમો ના એકી હવે 5 વર્ષ સિવાય વાત સાચી એ ઝઘડા વાળા કાઢો ને એના હારું તમે તમને જીતાડ્યા છે તાણે આજે ગાડી ના મેલ્યા તારા હર હવે તાણા પાછા હારું રખડતા આવો, હું એ જઉં તને ઘેર. રખડવા નહીં જતા ઓટો મારવા જઉં છું આજ ફેરી થી નકો હમણાં હારું આટો મારતા આવો. જા ગજે હું જા મારા ઓછા ગોમના રાજા અમે બન્યા છે તો વાય ને બોલતા નહીં આવડતું ચાલો બુધવારો આવશે વાય ને ગોળા ખાવાની મજા આવી છે. અલ્યા મને કોણ બોલાવી રહ્યું હે ઓળખાતું નહીં. હું તું બાજુ જવા દેજો. તમે હોય તો અહીં આયા. મેં આવું જોઈ લીધું, હું સપનું જ નહીં જોતો. હીરા મોણા ના હોય. અરે તારે હાલ તો મારે ચીડે આવતા હતા, ચીડે તો કોઈ નહીં. લાય વધારાનું વિચારવું નહીં, ક્યારથી હોઈ જવા દે. રાતનું બાર ના નીકળતો હોય તોય સારું હતું. મારા હવે સરપંચ જોડે જવું પડશે. આ બધું હું થઈ રહ્યું એ સમજાતું નહીં મને. આ મારું ભ્રમ હકીકત હા એ સમજાતું નહીં. લે સરપંચ જોડે જવા દે અને આ બધી વાત સરપંચ ને કરવા દે. આ વાતનું નિરાકરણ એમ નહીં આવે બાકી. સરપંચ 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 હું છું લ્યા હે એ હું કરીને આવ્યો તું કહું સરપંચ. અલ્યા પણ બે તને ના પાડી હતી કે લે તું રાતનો જાય નહીં ગોળા ખાવા કોક નતું કરીને આવ્યો કે ના આવ્યો લે હે તને મેં કીધું તું પણ વફળા ના સરપંચ શાંતિ રાખો કહું. મારો હા બેહવા દે. ઉપર પાણી લાવ હું નતું કરીને આવ્યો સાહેબ લે પાણી પીજે પાણી પી ચોકન બબલ કરીને આવીને કહેજે હે ચોકન બબાલ કરીને આવે એમ કે સરપંચ હું બબાલ નહીં કરી નાખ. તો હું કરીને આવે હે મેં કશું નહીં કર્યું. આ તો દોડતો જમ આવે હે હપ્તો ને દોડતો જમ આવ્યો ખબર હે? હા સરપંચ પેલા પાછા આયા હી. બે પાછા આયા પેલા 3 જણા પાછા આયા હી આપણા ગામમાં. અરે પણ ચિયા 3 જણા ચિયા દે વાહ એરા 3 જણા પાછા આયા હી આપણા ગામમાં. એ પાછા આયા વાહ આ લેરા મને ટકરાઈ હોમાં મળે મારા જેને દોડ કરતા હતા. એક આ રસ્તે તો એક પેલા રસ્તે એક ત્રીજા રસ્તે એમ કરીને મને વાટે તો નેટ તમાર ઘેર આવ્યો. ઉપર 2 મિનિટ ઉપર જો જે સરપંચ આ સરપંચ આવ લ્યા ઉપર તારીખ જોવા દે તમે તારીખ જુઓ સરપંચ.
બરોબર. આજની તારીખે એની 5 વર્ષની મુદત પૂરી થાય છે. પેલા નક્કી એરિયા ગામમાં પાછા આયા છે. નક્કી નહીં 110% હું મારી નજરે જોઈને આવ્યો. એવું છે? ઓવા બોરે બોરે. તમે આ 3 જણ 5 વર્ષ માટે ગામની બહાર કાઢ્યા ને એ હારામ હારું કામ કર્યું. પણ હવે તમે એક બીજું કામ કરો. એરા અમન મારતા હતા ને તમે જે વિડિયો બનાવ્યો એ વિડિયો મારા ફોનમાં નાખી દો એટલે હું ઈવન આ જીવન દબાવું 5 વર્ષ નહીં પણ આ જીવન દબાઈ દઉં. રેડી વાત છે રેડી ના વાત. ના કરવાજી, આ વાત આગળ વધેવી છે. ભલે તમે મને સપોર્ટ આલે સરપંચ બનાયો પણ હું તમારા બે ઉપર વિશ્વાસ ના કરું ભાઈ. અને સરપંચ સાહેબ તમાર ફોન ખોઈ જાય તો પછી વિડિયો ચોઈ લાવવાનો. એ બધું મારે જોવાનું, તમારે શું જોવાનું આવે? ફોન ખોવાઈ જશે પણ આ હારેલો સરપંચ નહીં ખોવાય હો. પાછા તમે આયેલા તમે? પાછા એટલા માટે આયા સરપંચ કે 5 વર્ષ ચેડી અમે આ ગામમાં આવતા હતા રહેવું ને. હા હા આઈ જજે 5 વર્ષ ચીડી ઈચો ના પાડી હે. અલે તારા કોનમાં ભાઈ હડતાલો પડી હે. કીધું જ ખરા 5 વર્ષ ચેડ સરપંચ વિડિયો ડિલીટ માર દે તમારે આવતું રહેવાનું. પણ 5 વર્ષ તો તમારે ગામની બહાર ભીખ માંગવી જ પડશે. 5 વર્ષ પહેલા ગામમાં દેખાડા ને કાયાવાળા ની મેળવ્યા. તમે બે જણા બોલવાનું બંધ કરો. હું સરપંચને કહેવા માટે આવ્યો હું અને થોડું તમને કહેવું છે બે જણા ને એટલા માટે આવ્યો હું. સરપંચ હા 5 વર્ષ ચેડી અમે આવતા રહેવું આ ગામમાં બરાબર. હા તે 5 વર્ષ ચીડ તમે તાર આવી જજે. હું વિડિયો ડિલીટ મારી દીધો. વિડિયો તો તમે ડિલીટ મારી દેહો કે ચો જાહો વિડિયો ડિલીટ નહીં મારો તો. પણ આ બે જણાને કહેવામાં આવે છે સરપંચ કે 5 વર્ષ ચેડી અમે આવી આ ગામમાં બરાબર. એટલે આ કડવો કાગડો અને કા જગો બે જણાને કહેવામાં આવે છે કે ઉઘાડી વસે ઊંઘજો. જ્યાં ટાઈમે તમારી વસો બંધ થઈ જાય ખબર એ નહીં પડે. મારી વાત સાંભળો મારી વાત સાંભળો. અભી મને સરપંચ થોડું બોલવા દો. એ મને બોલી ગયો. આ તો ડોમ્બર મારી વાત સાંભળ. કોઠમડા તું એ મારી વાત સાંભળ. અને હારેલા સરપંચ તું એ મારી વાત સાંભળ. હવે હોજે કોઈ ફા ગરમ ખીચડી ખાઈને નહીં ઉઠતા. કોઈ તો તમે 3 હતા અને અમે 2 હતા. એ ક્ષેત્રીને બોલાયા હતા એટલા ક્ષેત્રના. તમે તાર 5 વર્ષ પછી આવો જે થાય એ કરી લેજો. કોઈ અમે બિયાતા નહીં. હું એકલા જ પાછી વળું. હારું હારું. હવે જગા હવે તને તો મારો કોઈ વધારે કેવું નહીં. હમણાં કેવા જાય ને તો સરપંચ ભાઈ ખોટી તારી આબરૂ હવે જાય. કોઈ કેવું નહીં. હવે તમારે જવું છે તો કોઈ સજા વધારું. ના ના હે બે જગા સંભાળીને દેજે નકા જગતમાં જોવા નહીં મળી. જગો નોમ છપા. હવે અમે તો અંફાડે રહીએ કે ના રહીએ પણ હવે તમે 3 જણા 5 વર્ષ માટે ગામની બહાર ભીખ માંગો ને પૈસા બાપા કરો ઉપડાવાથી. એ 5 વર્ષની રી જો 5 વર્ષ ચીડી આઈ ના કાઢું ને તો મારું નામ કાળું પાને. આથી તો દાણા ગણવાનું ચાલુ કરી દેજી તારા. દાણા તો આવી તમે ગણો. ભૂસે મરી જાઓ તો ભૂસે. એ કાળુજી હા તમે જે બાજુ જઈને આયા એ બાજુ કોઈ જાગતું જ નતું ને? ના ના કોઈ જાગતું નહીં. તમે જે બાજુ જઈને હતા ને એ બાજુ કોઈ જાગતું નતું ને? એ બાજુ તો કોઈ નતું. બધા ઊંઘી ગયા એકે જાગતા નતા. બરાબર છે. હું એ તાણે જે બાજુ જઈને આવ્યો ને એ બાજુ કોઈ ચકલું એ જાગતું તો નહીં. બસ આપણે એ જ જોઈતું હતું તાણે. જે સમયની આપણે રાહ જોઈ રહ્યા ને એ સમય આવી ગયો છે ને એ દાડો આવી ગયો છે. હવે આપણે ઈવને બતાવવાનું છે. વર્તાવું તો પડશે જ ને. આપણે 5 વર્ષ બહાર રહ્યા અને 5 વર્ષ આપણે ગામની બહાર કાઢ્યા. આજ આપણે મોકો જ છે ને. પૂરેપૂરો મોકો છે. પણ હવે આ મોકામાં પહેલો આપણે લાભ લેવાનો છે ને તો કડવાના ઘેરથી લેવાનો છે. પેલો તો કડવાનું ઉઠાવવો પડે. કડવો આપણે બહુ નાળે હો. હા હવે હેડો સીધા કડવાના ઘેર અને કડવાને પહેલો ઉઠાઈ ગયો. હા લોડો તો કડવાજીના ઘેર કડવાજીને પેલા ઉઠાવાય. બરાબર છે. પેલું પત્તું એનું જ કપાવું જોવે. હા હીરો આપણને બહુ નડ્યો છે અને એના લીધે જ આપણા 5 વર્ષ બહાર ભોગવવા પડે. એના લીધે ભોગવવા પડે ને આપણે. બહુ હવે ગામમાં આયા છે એટલે હવે એને બતાવવાનું છે. એટલે હેડો હવે મોડું કરવું નહીં. હાલો હાલો. હેડો. સરપંચ ચો ખોવાઈ ગયા. સરપંચ આ સરપંચ ચો ખોવાઈ ગયા. એટલે એ એરિયા ગામમાં પાછા આયા છે ને તો ના થવાનું થઈ જાહે. મોટું નુકસાન થવાનું છે. શું નુકસાન થાય સરપંચ? બબર એ વાતમાં તારા પડ્યા જેવું છે ને બરોબર. કઈ બાતથી આવતા ટાઈમ કેજી એક આ બાજથી આવતો તો એક આ બાજથી આવતો તો અને એક આ બાજથી આવી અને આમ ચેડે ચેડે આવ્યો તો મારા. બરોબર. હવે મારી વાત સાંભળ. હા. તું આ રસ્તે થઈને જતો રે બરોબર. આ મેટલમાં તારા પડવાની જરૂર નહીં. તું જતો રે ફટાફટ. મારે જવું પડશે એના ઘેર. તું જવા કર ઉપર
પણ સરપંચ હું નુકસાન થવાનું એ તો કહો. તું જવાન કર ને, તું છોકરું કહેવાય. એ તારા કોમની વાત નહીં, તું જવાન કર. જવાન કર તું જલ્દી ફટાફટ. સરપંચ સંભાળી લેજો હો બધું. હા હું ભાડી લ્યો, ગામનો રાજા છું હું. ભાડી લ્યો, તું જવાન કર. જવાન કર જલ્દી. ખરેખર લાય આ કડવાજીના અને જગલાના ઘેર જવા દે ફટાફટ. હારેલા સરપંચ, હો, સરપંચ. હા બોલો ખરા એ? આ કડવાનું ઘર બહારથી હળો મારેલો છે, કડવો નહીં. એટલે આ ઉનાળો આવ્યો ને હવે, હા. એટલે આ કડવો ઉનાળાનો ધાબા ઉપર ઊંઘે છે, એટલે ધાબા ઉપર ઊંઘ્યો છે. એ વાત સાચી. એટલે ધાબા ઉપર હવે આપણે ઓયથી તો નહીં જવું. ના જવરાય યાર. એટલે હમણાં ઉઠી જા. તો પછી વાળીને જવાનું. આ બાજુ આવો, આ બાજુ આવો. બાબરો, હા. આ એના પાડોશીનું ઘર છે. હા. આવવાનું ફોન ચાલુ છે બરાબર. એટલે ધાબુ તો ભરાઈ ગયેલું હશે ને. જોઈએ તને ખબર પડે. તાબુ તો ભરાઈ ગયેલું છે યાર. કોમે નહીં દેખાતું યાર. હા, એના ધાબા ઉપર આપણે ચડી જઈએ અને એ ધાબા ઉપરથી કૂદી અને કડવાના ધાબા ઉપર જતા રહીએ. કડવો ઊંઝ્યો છે, ઊંઝો ઉઠાઈ લઈએ. બરાબર ચલો હળો તા. અવાજ ના કરતા હોય ને તો જો જાજી ગયો ને તો પછી આખા પ્લાન ઉપર પાણી ફરી જા. સરપંચ આપણે કુંડી પાણીની ભરેલી હાથ કરી દીધી. આપણે જોતો રહો. હું કહેતો તો ઉનાળો છે એટલે કડવો કાગડો ધાબા ઉપર જ ઊંઝ્યો છે કંઈક નહીં. સન જેવો પોખો ફૂલાઈને ઊંઝ્યો છે કડવો કાગડો, રીત તો એવી ચડે છે ને આ સૂટ ટીટ સોળું એના માથામાં એનું માથું ખોલી નાખ. એને પટાવવાનો જ છે હવે, એનો સમય આવી ગયો. એને પેલા જગાડો પછી મારે. ઉગાડી વાસે મારવો છે, ઊંચી વાસે નહીં. આપણે શું ચેલેન્જ આલી નેડેતા 5 વર્ષ પહેલા ખબર છે ને. કે તું ઉઘાડી વાસે ઊંઘજે અને જાગીને ઊંઘજે કે તને ધોળા દાડે મેં ઉપાડી લે. હું પણ આ તો કાળી રાત છે, પણ આનો છોડવાનો નહીં. હું એટલે પેલા એની વાસે ઉઘડાવો અને પછી વાત. હે કવા અરે એ તમે તાર કોઈ તો આઈ કાળી રાતના. હા, કાળી રાતમાં જ આવીએ. 5 વર્ષ પહેલા અમે નીકળ્યા હતા એટલે હું કઈ નીકળ્યા હતા ઉઘાડી વાસે ઊંઘે કડવા કાગડા. હાથી કાળુબા લાલબા ગોવિંદજી રાત ગઈ બાદ ગઈ 5 વર્ષ પહેલાની વાત ના આવી હું વાત નહીં ગઈ. વાગે યાર. આજે અમારા 1825 દાડા પૂરા થયા હે એટલે મેં સવીમાં દાડે તારા તો આયા હે તને ઉઠાવા. મારે એક એક દાડો ગણ્યો આખું. ઓવે એમાં હજુ 1825 દાડા પૂરા થયે ઉપર ખાલી 2 કલાક જ છે. ટાઈમ જોવો તો જોઈ. જોઈ લે, ટાઈમ જોઈ લે. બેનો ટકોરો કમ્પ્લીટ છે. ટાઈમના તમે પાકા હો. 5 વર્ષમાં વધારે થવાય ના દીધું. પટાચડ તરત આવી ગયા. હા. એ આબામાં 2 કલાક છે મોડું થઈ ગયું ખબર છે. થોડા લોબેન હતા ને 70 કિલોમીટર એટલે આબામાં 2 કલાક વધારે થઈ ગયું. હવે મારી વાત સાંભળો ભાઈ. આપણે ગામના ભાઈઓ જ કહેવાય. 5 વર્ષ પહેલા જે છીએ તે બધું ભૂલી જો. તમે તમારી રીતે ગામમાં જીવો અને અમે અમારી રીતે જીવીએ. ઓ તારે એટલે તમે તો 5 વર્ષ ગામમાં પડ્યા ને પાથર્યા રહો છો એટલે તમે ભૂલી જો. અમે 5 વર્ષ બહારથી રીતના કાઢ્યા ને એ અમારું મન જોવાનું. અમારું મન જોવાના છે. અમારા તૈયાર જો શરીર જો આવડું શરીર હાફલું લાકડા જેવું થઈ ગયું. આ હું કઈ હે નહીં. હું એકલો જ ખાલી હમું છું. હું આવી મારી વાત સાંભળો. એટલે તમારા ઈરાદા હોય એ કહેજો. ઈરાદા હું હી પટી દેવાના ઈરાદા. અલે એ બાપા રે આટલી બધી રી રાશિ આ હું. ગોવિંદજી ઓએ હવે તમે પગ પકડો. હા અલે એ ઉઠાવ ઉઠાઈ લેવાનો. અલે એ અલે એ અલે એ અલે એ ખરેખર પેલા 3 જણા કડવાજીના ઘેર પોકી એ પેલા મારા કડવાજીના ઘેર પોકવું પડશે. નકર ના થવાનું થઈ જા. અમે કડવાજી ઉપર તો મારા ઓછા 3 જણા રી રાશી રહ્યા હે. કડવાજીને જઈને જોણ કરવા દે. એ કડવા બખાડા ના કાઢને પૂછી દબાઈ ગયું. બારે જો પહોંચી નહીં દબાવે. એટલે મોનો બોવો તો પેલા ગન્નો. એટલે
એટલે મોટું દાબો એનું મોટું દાબો હમણાં બધા મેલાવાળા ભેગા થઈ જાય જે બખાડો કર્યો ને તો આટલા ને આટલા પટાઈ દેવું તારા ઘરમાં સમાધિ આલી દેવું. એટલે એને ત્રણ જણા પાછા આવી જાય ને બદલાની ભાવના રાખીને આપણને જીવથી મારવાની વાતો કરી રહ્યા. અને મારી વાત પડે જગલા એ કડવા કાગડા હા. જો ભોગા ના પાડતા ને કા તારી કોગડી મારા હાથમાં જ છે, દબાઈ દી અલ્યા, મારી વાત સાંભળો, આટલું વેર ઝેર ના હારું ભલામણ. તમે તમારા ગુને 5 વર્ષ બહાર ગયા હતા, અમારા લીધે કોઈ બહાર નતા ગયા. એ કડવા બંધા ઓય તારી પીપુડીઓ ફળવા નહીં આયા. સરપંચે even નજરે જોયું તું બધું. એ બંધા એ કાળુજી, આ બેન ખાલી ગોમની બહાર કાઢો પછી આ બેની વાત. ના 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 ગોવિંદજી ઈ દવા દેવા ના મળે. ઉઠાઈ લો આમાં ઉઠાઈ લો. અલ્યા, જવા દ્યો આના કે. પગ પકડજો, આના પગ પકડો તમે. અલ્યા, જવા દ્યો કે લે. તું દબાઈ રાખ. ચાલો. ખાટલામાં તો સી નહીં, ખાટલો એકલો છે. નક્કી પેલા 3 જણા હોય અહીં પહોંચ્યા. ખરેખર હું લેટ પડી ગયો, પણ બીજો ટાર્ગેટ હા જગલો હતો. લાઈ ના તો જગલાના ઘેર પહોંચવા છે ફટાફટ. કડવાજીને ઉઠાઈ ગયા રે મારા વચ્ચે નક્કી. બોલું સર નક્કી ઘરમાં જશી. અહીંયા તારી ઘરમાં કોઈ નહીં. નક્કી કડવાચી ને અને જગલા ના આયા મારા ઓળખ્યા 3 જણા ઉઠાઈ ગયા. પણ હવે ચો ઉઠાઈ ગયા છે. હવે મને તો ખબર નહીં પડી હું કરું. લાય બહાર તો જવા દે, પગ જોઉં કઈ બાજુ ગયા છે. ત્રણ ચપ્પલ ની ભાત અલગ અલગ છે. આ બાજુ ગયા હે અરે લઈ જવા દે. અરે લાલભા, અરે થાક લાગે ઉતાર ઉભો હોય તો. એ જવા દે કે યાર. અલ્યા, જવા દ્યો કે. બખાડો બંધ કરીને તો કોચોડો તો પડી ગયો. તમારું નામ નહીં લે કોઈ દાડો પણ. અલ્યા, ભૂલ થઈ ગઈ, જે થયું એ બધું ભૂલી જો યાર. આવી એ લાલભા, આ બેન ચોકર લઈને જાવ ચો જઈને પૂરા કરશું. મારી તો શું ઈચ્છા ખબર હારેલા સરપંચ હા. ઓવા ને 5 વર્ષ પહેલા આપણા પંચાયત ની બોનની વૈરી રી હા. ઈકણ આપણાને ગોમ બહાર કઢાયા હતા. બરોબર છે. અલ્યા, અમે નતા કઢાયા, સરપંચે કાઢ્યા હતા યાર. ઊંઘ કરો તમે બેને ધરાતે નતા ધરા લે. હવે મારી વાત સાંભળો. 5 વર્ષ પહેલા આપણને જે જગ્યાએથી ગોમની બહાર કઢાયા હા. એ જગ્યાએ આ 2 જણાને લઈ જઈ અને પૂરા કરી નાખી. હા જવા દો કાળભા જવા દો. ગુંજી જવા ના દો. અલ્યા, મને જવા દ્યો, જવા દ્યો. અલ્યા, જવા દ્યો કે લે. એ ગોંજી પકડી હોય લાવો.